હાલો જુઓ, આપણે સેશન શરૂઆત કરતા પહેલા, તાલીમ કેમ્પની સેશન શરૂઆત કરતા પહેલા જનરલ સૂચના આપી દઈએ કે 64 ઝેરોક્સ અલગ અલગ પેજ, પેજની અંદર આગળ પાછળ આઈટમોમાં માનો કે કોઈ અરજી કરવાની હોય, કોઈ એફિડેવિટ કરવાનું હોય, કોઈ એગ્રીમેન્ટ કરવાનું હોય, તો આ એક એક આઈટમ થી ને એક એક કામ થયા. આવા 64 કામ છે. હવે અહીં કઈ હું એવો તો દાવો તો ન કરું કે 24 કલાકની અંદર તમે 64 આઈટમમાં પારંગત થઈ જાઓ એમ. એવું તો કઈ થઈ જવાનું નથી, પણ ઘણું બધું તો તમે શીખી જ જશો. એક તાલીમ કેમ્પમાં એક આઈટમ શીખી ગયા ને તોય પણ તમારો ધક્કો વસૂલ સમજી લેજો. 3500 થી વધારે કોઈ ફી ભરી નથી, એથી ઓછી છે બધાની, એટલી અથવા એનાથી ઓછી. કોઈ પણ કામ તમે એડવોકેટ પાસે કરાવવા જાઓ તો 5000 માં કોઈ કરતો નથી. મિનિમમ ચાર્જ હવે 10,000 રૂપિયા થઈ ગયો છે. તો એક આઈટમ શીખી લ્યો ને તોય વસૂલ. એટલે એવું નહીં માનો મને આટલું બધું આમાંથી કાંઈ સમજાણું નહીં. એક સમજી ગયા તો પણ આપણો ધક્કો વસૂલ. બીજી વખત સમજવું હોય તો વિડીયો જોતા રહેવા પડે. આમાં મેં કીધું છે, બધાને કીધું છે કે મારા વિડીયો જોઈને આવવું. આંગળી ઊંચી કરો છો, કેટલા જણા મેં કીધેલું કે વિડીયો જોઈને આવજો એમના આવતા નહીં. બધાને કીધું છે. એટલું જ નહીં, તાલીમ કેમ્પની ફી ભરતા પહેલા મારા 2 મેસેજ મળ્યા હોય. એક, તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો મને કહેજો. ઓડિયોમાં મળ્યો હોય ને રાઇટિંગમાં મળ્યો હોય. કેટલાને મળ્યો છે? આંગળી ઊંચી કરો. કે તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો તમે મને કહી શકો, તમને ડિસ્કાઉન્ટ કરી આપીશ. અને કોઈ પાસે પુરાવો નથી માંગતો, ફટ દઈને કરી આપું છું. ક્યાંય હું એમ નથી કહેતો કે 100% તમને શીખવાડી દઈશ. આવું એક વિડીયો મેં કીધું ક્યાંય? કારણ કે એવું તો કશું થઈ શકે નહીં. પણ તમે જેટલું ધ્યાન આપશો એટલું વધારે સારી રીતે તૈયાર થઈ શકશો. અત્યાર સુધીમાં આપણી એક બીજી સ્કીમ પણ હતી, એ હવે બંધ કરવાનું વિચારીએ છીએ. એ હતું, એક તાલીમ કેમ્પમાં ફી ભરીને આવ્યો, બીજા તાલીમ કેમ્પમાં ફી ભરીને આવ્યો, ત્રીજા તાલીમ કેમ્પમાં 551 જ લઈએ છીએ. 3 દિવસનો ખર્ચો પૂરો થાય ત્યારે તમે ખુદ કાઉન્ટ કરી લેજો કે કેટલો ખર્ચો થાય. માથાદીઠ ખર્ચો એવરેજ બીજો પણ વધી જાય, જેને મેં ડિસ્કાઉન્ટ આપ્યા હોય કે ફ્રી ઓફ આવ્યા હોય, કે અમારા લોકો સ્વયંસેવકનો ખર્ચો હોય, બીજા સેવાભાવીનો ખર્ચો હોય, 10, 12, 15 બીજી વ્યક્તિઓ હોય, એ બધાનો કાઉન્ટ કરો તો પર હેડ વધે ને ખર્ચ. તો આખરે બધું કન્યાની કેડ ઉપર કહેવાય. તો કહેવાનો મતલબ એ છે કે 2 વખત આવ્યા પછી 551 માં ત્રીજી વખત આપણે આવવા દઈએ છીએ. આ છેલ્લો ચાન્સ છે. આ વિષય અત્યારે આપણે પૂરો કરવો છે. કારણ કે હવે પછી આપણે નવી સ્કીમ એ કરી છે કે યોગદાન રાશિ જે લોકો આપે છે ભૂમિપૂજનની અંદર, એવા 5000 વાળાની વિડીયો બધા સાંભળ્યો જશે કે 5000 ની યોગદાન આપી રાશિ કોઈ પણ વ્યક્તિ આપે છે અને આપણે 2 તાલીમ કેમ્પ ફ્રી આપીએ છીએ. એટલે તમને લાગુ પડતું નથી, કારણ કે તમે તો ઓલરેડી ફી ભરી દીધી છે કે જે કાંઈ છે એ આવી ગયા છો. 11000 રૂપિયા જે આપે છે ભૂમિપૂજનની અંદર યોગદાન રાશિ, એ લોકોને આપણે 4 તાલીમ કેમ્પનો વિડીયો સાંભળ્યો જશે બધાએ કે 2 તાલીમ કેમ્પ પોતે ને 2 બીજાને 21000 આપે છે. એ ભૂમિપૂજનમાં ભેગા બેસે છે. આમાંથી જ 2 વ્યક્તિના એવા આવેલા છે. પછી આપણે કાલે નામ ડિક્લેર કરશું એ બધું. અને એ ગમે એટલા તાલીમ કેમ્પમાં વર્ષ દરમિયાન થાય, પોતે આવી શકશે ને પોતાની સાથે એકની લાવી શકશે. આ બધાનો હેતુ મારો છેલ્લે એ છે કે તમે જે પૈસા દો છો ઇન્સ્ટન્ટ વળતર તમને મળી જવું જોઈએ. કારણ કે મારો મુખ્ય હેતુ તો એ છે કે શીખીને જાઓ. તો ડોનેશન તમને જે મળ્યું એના બદલામાં તમે શીખીને જાઓ અને તમારી સાથે તમે ડોનેશન આપ્યું એનો લાભ તમે કોઈ બીજાને આપો. તમે લેતા હો એને શીખવા. હું જેને ડિસ્કાઉન્ટ આપીશ મારી બચતમાંથી હું આપીશ. તમે ડોનેશન આપ્યું છે એના બદલામાં તમે લેતા આવો તો 5 જણાને બીજાને શીખવા મળશે. તો આપણો મુખ્ય આશય જે છે એ હેતુ પાર પડે એ છે. તો જેટલું શીખવાય અને શીખવા મળે એટલું વધુ બધું શીખવા પ્રયત્ન કરજો. વિડીયો જોજો, રિપીટ આવશો તો ધીમે ધીમે બધી વસ્તુ આવડી જશે. એવું બનશે કે એક જ વખત આવ્યો છે બધું શીખી જશે. જો આમાં ડેનિશનો ભાઈ આવ્યો છે, હગો ક્યાં ગયો ડેનિશનો ભાઈ? આંગળી ઊંચી કરે ભાઈ. ડેનિશનો ભાઈ તો ઉભો થાય ને ભાઈ. જો આનો ભાઈ એક જ વખતમાં શીખી ગયો બધું. એટલું શીખી ગયો કે એડવોકેટને પાછો પાડે. આ એનો હગો ભાઈ કે એટલું શીખી જવું જરૂરી નથી. ભગવાને બધાને બક્ષિસ અલગ અલગ દીધી હોય. દાખલા તરીકે આ ગોડ ગિફ્ટ છે. મને જેટલી દીધી છે એટલી બધાને ન દીધી હોય, અને મારા કરતા કેટલાયને વધારે અનેક ગણી દીધી છે એટલી મને ન દીધી હોય ને. આ તો તમારી પાસે હું નહીં જાણીએ એડો ઝાડ છું, સમજી લ્યો કે ખોટી વાત છે. અતિ મારાથી હોશિયાર ઘણા બધા વ્યક્તિ હોવાના છે, પણ સ્વાર્થ એવો હોય કે મારી પાસે છે બીજાને દેવું નથી. મહત્વની વસ્તુ આ છે. આ મારી પાસે 50 બોલપેન છે, હું 50 જણાને દેવા માંગુ એટલે 50 બોલપેન દેવા જાય, મારી પાસે એકય ન વધે. પણ વિચારો મારી પાસે 50 છે એની આપલે કરું તો તમારી પાસેથી એક વિચાર લો ને તો મારી પાસે તમે 50 જણા છો, મારી પાસે 100 થયા, અને તમારી પાસે આ બધાના વિચારો ભેગા થતા 100 થયા. બસ શીખવાનું આ છે કે આપણે જે શીખી જાય એનો લાભ બીજાને આપીએ. એવું નહીં કે આપણે શીખીએ એટલે આપણું જ કામ કરીએ. આપણું કામ કરીએ, આપણા ભાઈઓનું કામ કરીએ, આપણા સગા સંબંધીનું કામ કરીએ, મિત્ર સર્કલ, અને એમાંથી નવરા થાય તો ગામનું કામ પણ કરી દઈએ. તમારા ઉપર છોડવાનું છે. મારી જેમ એવું નથી કે તમે ભેખ ધારણ કરીને બધાને શીખવાડ્યા જ રાખો એમ. એવું તો હું બધાને ન કહી શકું. પણ તમે જેટલું થાય એટલું શીખ્યા પછી બીજાની સેવા કરો. મુખ્ય ઉદ્દેશ આપણો આ છે.